અત્યારે નાનામાં નાના વ્યક્તિ જોડે વાત કરે છે સાહેબ, સરસ વાત કરે છે. આપણે જ્યારે પણ વાત કરીએ તો એક દિલથી વાત કરે કે ભાઈ આ રીતનું છે, આમ કરું આમ કરું. સમગ્ર ગુજરાતના કોઈ પણ એક્સિડન્ટ થઈને આવા અતિ ગંભીર પ્રકારનો રોગ હોય, અતિ ગંભીર પ્રકારની એન્જરી હોય, તો હું બધાને કહું છું સમગ્ર ગુજરાત કે તમારે નિરોસન અવશ્ય મળવું જોઈએ. એટલે એમના 2 પ્લેટ અને બહુ જ બધા સ્ક્રૂ અંદર નાખેલા હતા. પછી એમના ધીરે ધીરે ટાંકા ખુલી ગયા અને તેમાં પરું થઈ ગયું કે જેને આપણે ઇન્ફેક્શન કહીએ. તો અને જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે એમને ઘૂંટણથી નીચેના ભાગે ઘા હતો, જેમાં પ્લેટ પણ બહાર ખુલ્લી દેખાતી હતી. હાડકાનો મરી ગયેલો ભાગ જે હતો તે પણ બહાર ખુલ્લો દેખાતો હતો. અને તેઓ લગભગ છેલ્લા 6 મહિનાથી તેઓ વજન આપીને ચાલી શકતા નહોતા. અને જ્યારે આવી રીતે હાડકામાં ઇન્ફેક્શન, ત્યારે આપણે તેમાં અંદરથી પ્લેટ કે સળીઓ નાખીને ઓપરેશન કરી શકીએ નહીં. તો તે કન્ડિશનમાં આપણે બહારથી રિંગ નાખીને ઓપરેશન કરવું પડે. તો પછી આપણે બંને પ્લેટ કાઢી નાખી, સાફ સફાઈ કરી નાખી અને જેટલો પણ હાડકાનો જે ભાગ મરી ગયેલો હતો તે કાઢી નાખ્યો અને એમને બહારથી રિંગ વડે ઓપરેશન કર્યું. રિંગ વડે ઓપરેશન કર્યા બાદ તેઓ તરત જ 3 દિવસથી ચાલી શકે છે. અને લગભગ 4-4.5 મહિના થયા એમને હાડકું જોડાઈ ગયું. પછી 4.5 મહિના આસપાસ એમની રિંગ કાઢી નાખી. અત્યારે તેઓ બિલકુલ ફ્રી, કોઈ પણ સપોર્ટ વગર બિલકુલ ફ્રી રીતે ચાલી શકે છે, હરીફરી. નિરોગી કશું નહીં. પછી હવે આવીને એમની પ્રોસેસથી ઓપરેશન જ કરી નાખ્યું.